નમસ્કાર. આજનો આપણો વિષય છે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ. એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ, MPCL 007. MPCL 007. આપણે જે રીતે વાત થઈ હતી કે આ પેપર તમારે કેવી રીતે ભણવાનું હોય છે, એનું સિલેબસ શું છે, એ તમારે ઇગ્નો સેન્ટર ઉપર તમે જશો તો પણ એ જે લાઇબ્રેરીમાં આ પુસ્તક જે છે એ અવેલેબલ છે. તો આ ગાઈડલાઈન તમને આમાં મળી જશે કે તમારે કયા કયા પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાશે, કેટલા પ્રેક્ટિકલ તમારે જનરલમાં બધા જ લખવાના થશે, અને કમસે કમ 8 પ્રેક્ટિકલમાંથી 6 પ્રેક્ટિકલ તો તમને કમ્પલસરી આવડવા જ જોઈએ. 2 પ્રેક્ટિકલ કદાચ તમને થોડા ઘણા ન આવડતા હોય અને તમે પેલી ચિઠ્ઠી ઉપાડો ને એમાં તમે ના કરો તો ઇટ્સ ઓકે. એની આપણે ફરીવાર ડિસ્કસ નથી કરતા. અને આજે આપણે ભણીશું ભાટિયા બુદ્ધિ કસોટી. બરાબર, ડોક્ટર CM ભાટિયા, એના નામથી તમે બધા જ પરિચિત છો એવું હું માની લઉં છું, કારણ કે તમે MA કરો છો. છતાં પણ ઘણા લોકો એક્સટર્નલ કરતા હોય, ઘણી બધી જવાબદારીઓ સાથે જ્યારે ભણતા હોય ત્યારે અમુક ખબર નથી હોતી. તો મારા લેક્ચરમાં અને યુટ્યુબમાં પણ અવેલેબલ છે, બીજી વાર સાંભળી લેવું. ખાસ કરીને તમારે જે જર્નલ તૈયાર કરવાની છે, તો એ જર્નલની મેં તમને વાત કરી હતી કે પહેલાં પણ તમે બધું લખી શકો છો. બરાબર, તમને આજે મૂડ આવ્યો ને આજે ફ્રી ટાઈમ છે, આજે તમે રજા ઉપર છો કે આજે બીજા કોઈ એક્સ્ટ્રા લેક્ચર નથી, તો તમે આ જે ભાટિયાની બુદ્ધિ કસોટી છે, બોલો ઇન્વેન્ટરી ટેસ્ટ જે છે, એ તમે જર્નલમાં લખી શકો છો. પછી તમે પ્રેક્ટિકલ કરવા જાઓ, જે LD આર્ટ્સ સેન્ટર છે અમદાવાદ ખાતે, બરાબર, તો ઇગ્નો સેન્ટર ઉપર તમારે પ્રેક્ટિકલ નથી કરવાનું, ત્યાં લેબોરેટરી નથી. પરંતુ સ્ટડી સેન્ટર હોય ત્યાં શનિ રવિ અથવા તો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે જે તે પ્રોફેસરો તમને ત્યાં 8 પ્રેક્ટિકલ કરાવશે અને ત્યાંથી જ તમને જર્નલ મળશે. તો એ જર્નલમાં પહેલેથી જો તમે 8 પ્રેક્ટિકલ લખી લ્યો, માત્ર કરવાના જ તમારે બાકી રહે લેબોરેટરીમાં, અને એ પછીથી તમે પરિણામની ચર્ચા અને બધું લખો તો થોડુંક તમને સરળ થઈ જશે. છેલ્લે તમને એટલું બધું બર્ડન નહીં રહે લખવાનું. બરાબર, તો હવે આ પુસ્તકો LD આર્ટ્સ કોલેજમાં પણ ઉપલબ્ધ છે. એ તમને ત્યાં જે પ્રોફેસર્સ હશે એ તમને સમજાવશે. બરાબર, અને ઇગ્નુ સેન્ટરમાં આવો તો પણ એ પુસ્તક જે છે એ અવેલેબલ છે. એટલે આપણે ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી સાયકોલોજી ડિપાર્ટમેન્ટ અને એમાંનું જે ખૂબ જ અગત્યનું પેપર છે એ ટૂંકમાં આ છે કે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ 007. તો એમાં તમારે ટૂંકમાં 8 પ્રેક્ટિકલ અને અમુક કસોટીઓ ભણવાની આવશે, જેની આપણે શરૂઆત આજથી કરી દઈએ છીએ. આમ તો કરી દીધી છે. ભાટિયા બુદ્ધિ કસોટી આ તમારા સિલેબસમાં છે. તો સૌથી પહેલા તો કસોટીનું નામ તમારે લખવું પડે. તેનું નામ શું છે? ભાટિયા બુદ્ધિ કસોટી. કારણ કે બુદ્ધિ કસોટી ઘણી બધી છે. દાખલા તરીકે કોડ્સ ઘન રચના કસોટી, તો એ પણ બુદ્ધિ કસોટી છે. કોડ્સ દ્વારા એ રચાયેલી છે એટલે કોડ્સ ધન રચના કસોટી. પછી માણસ દરો બુદ્ધિ કસોટી, એ પણ ઉપલબ્ધ છે, પણ એ તમારા સિલેબસમાં નથી. પછી ફૂલ દોરો બુદ્ધિ કસોટી, એ પણ ઉપલબ્ધ છે. પછી સ્ટાન્ડર્ડ પ્રોગ્રેસિવ મેટ્રાઇસિસ, એ આઈ થિંક છે કે નથી, હું ખાતરી કરી લઈશ. તો ટૂંકમાં આવી બુદ્ધિ કસોટીઓ પણ અનેક હોઈ શકે. તો એમાંથી તમારે કઈ બુદ્ધિ કસોટીઓ વિશે વાત કરવાની છે, અથવા તો તમારે કયો પ્રેક્ટિકલ પૂછાય છે? તો કહે છે કે ભાટિયા બુદ્ધિ કસોટી.
બરાબર. હવે કસોટીનું બનાવનારનું નામ શું છે? તો કે ડોક્ટર CM ભાટિયા. જો ઘણીવાર વાયવામાં પણ તમને પૂછાતું હોય છે કે ભાઈ આ જે ભાટિયા બુદ્ધિ કસોટી છે તો એની રચના કરનારનું પૂરું નામ શું? તો કહેવાનું કે ડોક્ટર CM ભાટિયા. ઓકે. કોઈ વાર વાયવામાં તમને પૂછાઈ જાય છે, એટલે ખાસ આ નામ પણ યાદ રાખવા. એમનું નામ હતું ચંદ્રમોહન ભાટિયા. પરફોર્મિંગ ઇન્વેન્ટરી ટેસ્ટ એનું આખું નામ છે, ચંદ્રમોહન. બરાબર, ચંદ્રમોહન એટલે CM ભાટિયા બુદ્ધિ કસોટી. કસોટીનો પ્રકાર તો કે બુદ્ધિ માપનની કર્તૃત્વ કસોટી. કર્તૃત્વ એટલે એનું ગુજરાતી, પ્યોર ગુજરાતી, આમ તો આ ટર્મિનોલોજી કહેવાય. તો મનોવિજ્ઞાનની ટર્મિનોલોજી સમજી લેવી એ પણ ખૂબ મહત્વની વાત છે. કર્તૃત્વ એટલે કે જેમાં આપણે આંગિક જે ક્રિએટિવિટી આપણા શરીરનો ઉપયોગ કરીએ છીએ, બુદ્ધિમાપન કસોટી, કર્તૃત્વ બુદ્ધિમાપન કસોટી. જેમાં કસોટી શું માપે છે? તો કે અમૂર્ત બુદ્ધિ, શાબ્દિક અને ક્રિયાત્મક બંને. અમૂર્ત બુદ્ધિ એની સાથે સર્જનાત્મકતા જોડાયેલી છે. બરોબર. તો સૌથી પહેલા તો કસોટીનું નામ તો કે ભાટિયા બુદ્ધિ કસોટી. કસોટી બનાવનારનું નામ તો કે છે ડોક્ટર CM ભાટિયા, એટલે કે ચંદ્રમોહન M ભાટિયા ઇન્વેન્ટરી ટેસ્ટ. એ પછી છે કસોટી શું માપે છે? તો કે અમૂર્ત બુદ્ધિ, એટલે કે કૌંસમાં લખવાનું શાબ્દિક અને ક્રિયાત્મક માપન કરે છે. કસોટીનો પ્રકાર તો કે બુદ્ધિ માપન કર્તૃત્વ કસોટી. ઓકે. તો પછી પૂર્વ ભૂમિકામાં જો પૂર્વ ભૂમિકા સરખી જ આવશે. તમે 15 લોકોને એક્ઝામ આપવાની હશે કે 25 ને આપવાની હશે, તો એમાં જે માળખું હશે, જર્નલમાં જે કંઈ તમારે આ લખવાનું છે એ સરખું જ લખવાનું હશે, પરંતુ ડિફરન્સ ક્યાં આવશે? પરિણામની ચર્ચામાં. કારણ કે બધાનું પરિણામ એક સરખું નહીં આવ્યું હોય. બધાનો જે પ્રયોગ પાત્ર છે, બધાનું જે સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટની બુદ્ધિ સરખી નહીં હોય, એનું આઈક્યુ લેવલ સરખું નહીં હોય, એની અમૂર્ત શક્તિ સરખી નહીં હોય, અથવા તો એનું ક્રિયાત્મક જે પરફોર્મન્સ છે એ સરખું નહીં હોય. બરોબર. પણ એની પૂર્વ ભૂમિકા સરખી હશે, કારણ કે સાધન એક જ છે. પ્રેક્ટિકલ તમારે આ બધાએ કરવાનો રહેશે, ભાટિયા બુદ્ધિ કસોટી. અને એ બધા કોઈ પણ 15 જણા પ્રેક્ટિકલ કરતા હશે તો એ અમૂર્ત બુદ્ધિનું જ માપન કરશે. એ શાબ્દિક અને ક્રિયાત્મક કસોટી છે. બરાબર. એટલે બુદ્ધિ માપન કર્તૃત્વ કસોટીની આ ભાટિયા બુદ્ધિ કસોટી જે છે એની પૂર્વ ભૂમિકા આ પ્રમાણે છે. તો ડોક્ટર CM ભાટિયાએ બુદ્ધિલબ્ધિનું માપન કરવા માટે ક્રિયાત્મક મનોવૈજ્ઞાનિક કસોટી બનાવી છે. આ કસોટીમાં વ્યક્તિએ કોઈને કોઈ કાર્ય કરવાનું હોય છે, જેમાં ભાષાનો ઉપયોગ જરૂરી ન પણ હોય. એટલે માઇમ એક્ટિંગ. બરાબર. કોઈ પણ જાતના ડાયલોગ વગર પણ આપણે આંગિક એટલે કે અંગો દ્વારા, બોડી લેંગ્વેજ. બરાબર. મનોવિજ્ઞાનમાં એ જે શબ્દ છે એ છે બોડી લેંગ્વેજ, અને નાટકમાં એ શબ્દ તો એને કે માઇમ એક્ટિંગ. કંઈ પણ બોલ્યા વગર ઘણું બધું સમજી જવું. જો તું મારું મૌન નહીં સમજી શકે તો મારી ભાષા કઈ રીતે સમજીશ? બરોબર. એ જ રીતે પક્ષીઓ અને પ્રાણીઓ આપણી ભાષા નથી સમજતા, પરંતુ આપણી બોડી લેંગ્વેજ ઉપરથી પણ એ લોકો ઘણીવાર સમજી જાય છે કે મારો માલિક મને શું કહી રહ્યો છે. તો ડોક્ટર CM ભાટિયાએ બુદ્ધિલબ્ધિનું માપન કરવા માટે ક્રિયાત્મક મનોવૈજ્ઞાનિક કસોટી બનાવી છે. આ કસોટીમાં વ્યક્તિએ
કોઈને કોઈ કાર્ય કરવાનું હોય છે, જેમાં ભાષાનો ઉપયોગ જરૂરી ન પણ હોય પણ અને ન પણ હોય. સૂચનાઓ ભાષા દ્વારા કે ભાષા વગર અનુકરણ દ્વારા કસોટી કરતા આપે છે. એક રીતે જોઈએ તો આ શાબ્દિક કસોટી જ ગણાય. ક્રિયાત્મક કસોટીઓમાં હાથનો ઉપયોગ અનિવાર્ય હોય છે. ક્રિયાત્મક બુદ્ધિ કસોટી એટલે વ્યક્તિના પ્રયત્ન, જ્ઞાન અને સ્નાયવિક સંવેદનના સંયોજન પરથી તેની બૌદ્ધિક શક્તિ માપવાનો પ્રયત્ન. હવે માની લો કે વાયવામાં તમને પૂછાય કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કોને કહેવાય, તો આ તમારે પૂર્વ ભૂમિકામાં લખવાનું રહેશે કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી એટલે વ્યક્તિના પ્રયત્ન, જ્ઞાન અને સ્નાયુ દ્વારા, બરોબર, સ્નાયવિક સંવેદનોના સંયોજન પરથી તેની બૌદ્ધિક શક્તિને માપવાનો પ્રયત્ન જે આપણે અહીંયા આ પ્રેક્ટિકલમાં કરવાનો છે એને ક્રિયાત્મક બુદ્ધિ કસોટી તરીકે ઓળખાવાય છે. તો બુદ્ધિ માપનની આ કસોટીમાં 5 પેટા કસોટીઓનો સમાવેશ થાય છે. કોઝ બ્લોક ડિઝાઇન કસોટી, મેં તમને હમણાં કીધું ને કે ઘણી જુદી જુદી બુદ્ધિ કસોટી હોય છે, તો એમાં કોઝ બ્લોક ડિઝાઇન કસોટી. બીજી છે એલેક્ઝાન્ડર પાસ એલોંગ કસોટીનો આમાં સમાવેશ થાય છે. કઈ? તો કે એલેક્ઝાન્ડર પાસ એલોંગ કસોટી. પછી પેટર્ન્સ ડ્રોઈંગ કસોટી, ચોથું છે તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કસોટી અને પાંચમું છે ચિત્ર રચના કસોટી. તો ટૂંકમાં બુદ્ધિ માપનની આ કસોટીઓમાં 5 કસોટીઓ એટલે કે પેટા કસોટીઓનો ઉપયોગ આપણે અહીંયા આ બધા સાધનોનો ઉપયોગ ટૂંકમાં કરવાનો છે. તો ઉપરોક્ત 5 કસોટીઓ ક્રમબદ્ધ આપવામાં આવે છે. તેના આધારે વ્યક્તિનો બુદ્ધિઆંક શોધવામાં આવે છે. આ કસોટીઓમાં શિક્ષિત, અશિક્ષિતતાના ધોરણો ઉપલબ્ધ છે. કાર્ય કસોટી નાના બાળકો, અભણ વ્યક્તિઓ અને બીજી ભાષાની વ્યક્તિઓ, બહેરી વ્યક્તિઓને પણ આપી શકાય છે. જાણીતી કાર્ય કસોટીઓમાં પિન્ટર અને પેટન્સરની કાર્ય કસોટીઓ જાણીતી છે. WAIS-R ઈસવીસન 1981માં 5 કાર્ય કસોટીઓ એ ઉપલબ્ધ હતી. કર્તૃત્વ કસોટીઓ માટે મોટે ભાગે વ્યક્તિગત કસોટીઓ છે અને આ કસોટીઓ દ્વારા 16 વર્ષની ઉંમર સુધીના બાળકોની બુદ્ધિલબ્ધિ એટલે કે બુદ્ધિઆંક શોધવામાં આ કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સાધન સામગ્રી, જો આ બધું તમારે જર્નલમાં લખવાનું છે એટલે હું વાંચું છું અને તમને સમજાવું માટેના જરૂરી ઘન કસોટી પાત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તમારે શું લખવાનું જર્નલમાં? આવ્યા હતા. કસોટી પાત્રને કાર્ડમાં બતાવ્યા પ્રમાણે જ ડિઝાઇન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. કસોટી આપતી વખતે કસોટી પાત્ર સાથે કસોટી અંગેની કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી હતી નહીં. બરાબર? તમને પેપર ફૂટી જાય તો કયા કયા પ્રશ્નો હું પૂછીશ એ તમને અત્યારે કહી દઉં અને પછી તમે એક્ઝામ દેવા બેસો એનો કોઈ મતલબ નથી. બરાબર? એટલે કસોટીમાં શું લખેલું છે
એ પ્રયોગ પાત્રને કીધું નહોતું અને કહેવાનું પણ ન હોય. દરેક ડિઝાઇન બનાવવામાં લીધેલા સમયની નોંધ, સફળતા કે નિષ્ફળતાની નોંધ માહિતી કોઠામાં તારવવામાં આવી. પ્રત્યેક ડિઝાઇન બનાવવાનો સમય કસોટીની સમય મર્યાદા પ્રમાણે જ હતો. બરાબર. તો હવે તમારે કોર્સ બ્લોક ડિઝાઇન કસોટી પાત્રએ લીધેલો સમય અને સફળ નિષ્ફળ ડિઝાઇન અને પ્રાપ્તાંકની સંખ્યાનો કોઠો. હવે આ જે પ્રાપ્તાંકની સંખ્યાનો જે કોઠો છે ને, હું તમને આ બુક્સમાં બતાવી દઉં છું, અને ત્યાં પણ આવા કોઠા જે છે એ ઉપલબ્ધ હશે અને કદાચ તમારે બનાવવાના પણ રહે. આ સેજ જોઈ લો તમે, તો કોઠો આ પ્રમાણે હોય છે. બરોબર, આ રીતે તમારે કોઠો દોરવાનો રહેશે. તો એમાં પેલું ડિઝાઇન અને પ્રયત્ન, તો 1 થી 10, 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે લખો. ડિઝાઇન અને પ્રયત્નના ખાનાની નીચે પછી સમય મર્યાદા સેકન્ડમાં, તેમાં બધામાં 120 120 120 1 થી 5 સુધી, અને પછી 180, બરોબર, 10 સુધી. ફરી વાર જોઈ લો આ રીતે. બરોબર, ક્લિયર? એ પછી આવશે કસોટી પાત્રએ લીધેલો સમય. એ તમારે આ ખાલી રહેલા જે ખાના છે એમાં એ લખવાનું રહેશે કે ભાઈ 2 સેકન્ડમાં કાર્ય પૂરું કર્યું, 1 સેકન્ડમાં કરી નાખ્યું, કે 3 સેકન્ડમાં લીધી. બરોબર, અને સતત 2 વાર નિષ્ફળ જાય તો ત્યાં તમારે કાર્ય પૂરું કરવાનું છે. આઈ થિંક તમે સ્ટડી સેન્ટરમાં ના ગયા હોય, અત્યારે મને સાંભળી રહ્યા હોય તો પણ તમને આ પ્રયોગ સમજાઈ જવો જોઈએ. હું એટલે આ તમને સમજાવું છું કે જેથી કરીને સ્ટડી સેન્ટરમાં તમારો સમય બચે અને તમે કોઈ પ્રયોગ પાત્રને લઈને જાઓ, તમારી કોઈ કઝિન હોય અથવા કોઈ મૂંગા કે બહેરા હોય એવા લોકોને લઈને જાઓ, કારણ કે એ જે છે એમાં ક્રિયાત્મક કસોટી છે, અમૂર્ત અને ક્રિયાત્મક કસોટી છે. કોઈ નોર્મલ વ્યક્તિને લઈ જાઓ તો ઓકે, પણ આ તો તમને હું એટલે કહું છું કે આ કસોટીમાં કયા પ્રકારના પ્રયોગ પાત્રો ચાલે. હા, પણ 16 વર્ષથી મોટી ઉંમરના પ્રયોગ પાત્ર જે છે એ ન ચાલે. એટલે 8મા કે 9મા ધોરણમાં ભણતા છોકરીઓ હોય તો એને તમે પ્રયોગ પાત્ર તરીકે લઈ જઈ શકો છો. ચાની કીટલી ઉપર કોઈ મજૂર હોય તો એને તમે લઈ જઈ શકો છો. કોઈ ભિક્ષા માગતું હોય બિચારું તો એને પણ તમે લઈ જઈ શકો, અને તમે ટૂંકમાં એના ઉપર પણ પ્રયોગ કરી શકો છો. તો વિભાગ 1ની પ્રાપ્તાંક ગણતરીની રીત. હવે તમે ગણતરી કેવી રીતે કરશો? પરિણામની ચર્ચામાં તમને જે પ્રમાણે ફોર્મેટ આપેલું હોય એ જ પ્રમાણે તમારે ગણતરી કરવાની હોય. તો 1 થી 5 ડિઝાઇનમાં દરેક ડિઝાઇન માટે 1 મિનિટમાં સફળતા મળે તો એને 2 પ્રાપ્તાંક આપવાના. ખાલી 1 જ મિનિટમાં એ પ્રોબ્લેમ સોલ્વ કરી દે તો કેટલા? 2 માર્ક આપવાના. 1 થી 5 ડિઝાઇન આપવામાં 1 થી 2 મિનિટની વચ્ચે સફળતા પ્રાપ્ત થાય તો 1 પ્રાપ્તાંક આપો, અને 2 મિનિટથી વધુ સમય લાગે તો તેને 0 પ્રાપ્તાંક આપવો, ભલે એને કામ પૂરું કરી લીધું હોય તો પણ. 6 થી 10 ડિઝાઇન માટે 1 મિનિટ અંદર સફળતા મળે તો 3 પ્રાપ્તાંક આપવાના. 1 મિનિટની અંદર કામ કરી લે તો. 2 મિનિટની અંદર સફળતા મળે તો 2 પ્રાપ્તાંક ગણવા, અને 2 થી 3 મિનિટની અંદર સફળતા મળે તો 1 પ્રાપ્તાંક આપવામાં આવશે. એટલે જેમ જેમ વધારે સમય લે એમ એના માર્ક કટ થતા જાય, એના માર્ક કપાતા જાય, પ્રાપ્તાંક કપાતા જાય. બરોબર, તો ટૂંકમાં આ કસોટીમાં વધુમાં વધુ 25 પ્રાપ્તાંક આપવામાં આવશે. હવે વિભાગ 2 પાસ એલોંગ કસોટી. જો હવે આ કસોટી બદલાઈ ગઈ. આ કસોટીનું નામ શું છે? પાસ એલોંગ કસોટી.
કસોટી આપવાની રીત આ રીતે છે. કસોટીમાં સૌ પ્રથમ ડિઝાઇનનું એક કાર્ડ બનાવીને તેની સાથે બ્લોક્સ અને બોક્સ આપી કસોટી પાત્રએ તેને કેવી રીતે ગોઠવવાનું છે તે ડિઝાઇન બનાવીને રજૂ કરવામાં આવશે. એટલે કે તે ડિઝાઇનમાં લાલ રંગની બાજુ પર ભૂરા રંગના બ્લોક્સ એટલે કે લાકડાના ટુકડા અને ભૂરા રંગની બાજુ પર લાલ રંગના બોક્સ રજૂ કરેલા હશે. આ બ્લોક્સને એક જ આંગળીથી ખસેડીને કાર્ડમાંથી ડિઝાઇન મુજબ ગોઠવવામાં આવશે. કસોટી પાત્રને સૂચના આપ્યા બાદ પ્રથમ ડિઝાઇન આપી તેની સાથે જ ડિઝાઇનનું કાર્ડ આપવામાં આવશે અને કસોટી પાત્રનો ડિઝાઇન બનાવવાનો સમય નોંધવામાં આવશે અને આ રીતે એક પછી એક બધી જ ડિઝાઇનો આપવામાં આવશે. સમય મર્યાદાના સંદર્ભમાં કસોટી પાત્રની સફળતા કે નિષ્ફળતાની નોંધ લેવામાં આવશે. જો કસોટી પાત્ર ડિઝાઇન બનાવવામાં નિષ્ફળ જાય તો કસોટીકર્તાએ ડિઝાઇન બનાવીને આપવાની રહેશે, પરંતુ બીજી વખત ડિઝાઇન બનાવવામાં આવશે નહીં. પણ જો તે સતત બે ડિઝાઇન બનાવવામાં સફળ જાય તો તેને આગળ વધુ પ્રયત્ન કરવા દેવામાં આવશે નહીં. ક્લિયર? તો આ મટીરિયલ જે છે એ તમારે લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્ટડી સેન્ટર એકવાર જઈ આવશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે કસોટી પાત્રને આપવાની સૂચના. જો હવે સૂચના તમારે ફરીવાર આપવાના છે, કારણ કે આ કસોટી જે છે એ બદલાઈ ગઈ. તો આ બીજા વિભાગમાં કસોટી પાત્રને નીચે મુજબ સૂચના આપવામાં આવશે. હવે આ વાંચવાની જરૂર નથી, બરાબર? થોડુંક મગજ વાપરજો. અહીંયાથી શરૂ કરો. જુઓ, હવે તમારે આ કસોટીમાં પણ ખૂબ જ મજા પડે એવું સરસ કાર્ય કરવાનું છે. હું તમારી સમક્ષ એક બોક્સ રજૂ કરીશ. બોક્સમાં અમુક લાકડાના જુદા જુદા કલરવાળા ટુકડા હશે, જે અંદર અંદર એકબીજાને ખસી શકે તેવા હશે. એને આમ ઉચકવાના નથી, અંદર અંદર આંગળીથી જ ખસેડવાના છે. હું તમારી સમક્ષ જે કાર્ડ રજૂ કરું તેના જેવી ડિઝાઇન તમારે આ ચોરસ લંબચોરસ બ્લોક ખસેડીને કરવાની રહેશે. બ્લોક કઈ રીતે ખસેડાય તે કસોટી પાત્રને બતાવવામાં આવ્યું. એક ઉદાહરણ એને પ્રેક્ટિકલ કરીને બતાવો તમે કે ભાઈ આ રીતે જ જે બોક્સના ટુકડા છે એ ખસેડવાનું. આમ ઉપાડવાના નથી. દાખલા તરીકે આ છે તો આને ઉપાડવાનું નથી, પરંતુ એને આમ ખસેડવાનું છે, બરોબર? આંગળીથી ખસેડવાનું છે. અહીં તમારે લાલ ચોરસને ખસેડીને બોક્સની લાલ બાજુ તરફ અને ભૂરા ચોરસને ખસેડીને બોક્સની ભૂરી બાજુ તરફ જવાનું રહેશે. અહીં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ ચોરસ કે લંબચોરસ ડિઝાઇન બનાવતી વખતે બ્લોક ઉચકવાનો નથી, આમ ઊભો નથી કરવાનો. દાખલા તરીકે પેલું બિગ બોસના શોમાં, બિગ બોસ નહીં સોરી રોહિત શેટ્ટીના રિયાલિટી શોમાં કે મોઢેથી જ પેલું ખોલવાનું, ગાંઠ મારી હોય તો એ મોઢેથી જ ખોલવાની, હાથ પાછળ રાખી દેવાના. તો એવી રીતે જ આ જે બ્લોક છે એ ઉપાડવાના નથી, ખસેડવાના છે. ક્લિયર? ફક્ત આંગળી વડે ખસેડીને ડિઝાઇન બનાવવાની રહેશે. આ રીતે હું તમને એક પછી એક ડિઝાઇન આપીશ. તમે ડિઝાઇન જેટલી ઝડપથી બનાવશો તેટલા તમને વધારે ગુણ મળશે, બરાબર? અહીંયા સમયનું મહત્વ છે, એ તમારે સૂચનામાં ખાસ તમારે એમને કહી દેવાનું રહેશે. કોને? સબ્જેક્ટને, પ્રયોગ પાત્રને. કસોટી દરમિયાન
નીચેની કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બરાબર, આવ્યું છે એવું નહીં લખવાનું, જર્નલમાં શું લખવાનું, આવ્યું હતું. પ્રત્યેક ડિઝાઇન માટે જરૂરી લાકડાના કલરવાળા ટુકડા રજૂ કર્યા. તમને એમ થશે કે હું આવું કેમ કહું છું કે ભૂતકાળ 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 થઈ ગયું, આવ્યું હતું? કારણ કે પ્રેક્ટિકલ લખીને, પ્રેક્ટિકલ કરીને પછી તમે આ બધું લખશો ને. સમજાય તમને? ભલે તમે તમારી જર્નલમાં પહેલેથી આ લખી નાખ્યું, પરિણામની ચર્ચા જ બાકી રહી, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ, તમે પરીક્ષા આપતા હશો ત્યારે પહેલા તમારે પ્રેક્ટિકલ કરવાનો હશે, પછી આ બધું લખવાનું હશે. એકવાર પહેલેથી લખેલો તો પછી હતું હતું હતું, સૂચના આપી હતી એવું લખજો. સૂચના આપીશ એવું નહીં લખતા, ભવિષ્યમાં નથી, ભૂતકાળમાં તમે પ્રેક્ટિકલ કરી લીધો પછી તમે પરિણામની ચર્ચા લખશો. માટે ઇટ્સ ઓકે. પ્રત્યેક ડિઝાઇન માટે જરૂરી લાકડાના કલરવાળા ટુકડા રજૂ કર્યા હતા. આ કસોટીમાં સમય મર્યાદા 1 થી 4 ડિઝાઇન માટે 2 મિનિટ અને 5 થી 8 ડિઝાઇન માટે 3 મિનિટ આપવામાં આવી હતી. કસોટી પાત્ર બોક્સના લાકડાના ટુકડાને ઉચકે નહીં તેનું ખાસ અમે ધ્યાન રાખ્યું હતું. એટલે કે મેં ધ્યાન રાખ્યું, પણ મેં ધ્યાન રાખ્યું તો એવું નહીં લખવાનું, બરાબર? તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રત્યેક ડિઝાઇન બનાવવામાં કસોટી પાત્રએ લીધેલ સમયની નોંધ માહિતીના કોઠામાં કરવામાં આવી હતી. કસોટી પાત્ર સતત 2 પ્રયત્નમાં નિષ્ફળ જાય તો કસોટી બંધ કરી દેવામાં આવી હતી. હવે એલેક્ઝાન્ડર પાસ એલોંગ કસોટી પાત્રએ લીધેલા સમય, સફળ નિષ્ફળ ડિઝાઇનો અને પ્રાપ્તાંકોની સંખ્યા દર્શાવતો કોઠો. હવે આ બીજો કોઠો, બરાબર? તો એ બીજો કોઠો તમારે યાદ રાખવો પડશે, દોરવો પડશે, અથવા તો અમુક પ્રેક્ટિકલ લેબમાં તમને આ આવું તૈયાર આપી પણ દે, પણ કદાચ ન આપે તો આ તમારે યાદ રાખવાનું રહેશે. હવે વિભાગ 2 ની પ્રાપ્તાંક ગણતરીની રીત. 1 થી 4 ડિઝાઇનમાં 1 મિનિટની અંદર સફળતા મેળવે તો તેને 2 પ્રાપ્તાંક આપ્યા હતા. આપવામાં આવશે નહીં, આપ્યા હતા. 1 થી 2 મિનિટમાં સફળતા મળે તો તે પ્રાપ્તાંક એને 1 પ્રાપ્તાંક આપવામાં આવ્યો હતો. જો તમારી બુક્સમાં આવશે 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 એવું લખ્યું છે, પણ તમારે આવ્યા હતા 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 લખવાનું છે. જ્યારે સમય મર્યાદાનું ઉલ્લંઘન થાય તો 0 પ્રાપ્તાંક આપવામાં આવ્યો હતો. 5 થી 9 ડિઝાઇનમાં 1 મિનિટમાં સફળતા મેળવો તો 3 પ્રાપ્તાંક આપવામાં આવ્યા હતા. 1 થી 2 મિનિટમાં સફળતા મેળવે તો તેને 2 પ્રાપ્તાંક આપવામાં આવ્યા હતા. 2 થી 3 મિનિટમાં સફળતા મેળવે તો 1 પ્રાપ્તાંક મળે તો સમય મર્યાદા ઓળંગી જાય તો 0 પ્રાપ્તાંક આપી નિષ્ફળ પ્રયત્ન ગણવામાં આવશે, અથવા તો આવ્યો હતો. વધુમાં વધુ 23 પ્રાપ્તાંક આપવામાં આવશે. હવે ત્રીજો વિભાગ છે પેટર્ન્સ ડ્રોઈંગ કસોટી. આ ત્રીજું સાધન, કસોટી આપવાની રીત. તો આ કસોટીમાં 1 થી 8 કાર્ડમાં ક્રમશઃ વધતી જતી કઠિનતાની ભાતો હોય છે. કસોટી પાત્રને સૂચના મુજબ કાર્ય કરવાનું રહેશે. કસોટી પાત્ર સમક્ષ કાર્ડ મૂકવામાં આવશે અને કસોટી પાત્રની સામે ઉપરની બાજુ નંબર આપવામાં આવે એ રીતે કાર્ડ રજૂ કરવામાં આવશે. તેમાં તેને કેટલીક શરતોનું પાલન કરવામાં આવશે. લીટીનું પુનરાવર્તન કરી શકાય નહીં.
વચ્ચેથી પેન્સિલ ઉચકી શકાય પણ નહીં. તે રીતે આકૃતિ દોરવામાં આવશે. ટૂંકમાં એ રીતે આકૃતિ દોરવાની રહેશે. દરેક આકૃતિ દોરવામાં કસોટી પાત્ર કેટલો સમય લે છે તેની નોંધ પરિણામના કોઠા નંબર 3 કરવામાં આવશે. સમય મર્યાદા કરતાં વધુ સમય લે કે કાર્ય પૂરું ન કરી શકે તો 2 સતત નિષ્ફળતાએ કસોટી બંધ કરી દેવામાં આવશે. 1 થી 4 ડિઝાઇન દોરવા માટે સમય મર્યાદા 2 મિનિટની રાખવામાં આવશે અને 5 થી 8 ડિઝાઇન દોરવા માટે સમય મર્યાદા 3 મિનિટ રાખવામાં આવશે. કસોટી પાત્ર નિષ્ફળ જાય ત્યારે તે કસોટી બંધ કરી દેવાની રહેશે. કસોટી પાત્ર કાર્ય કરતો હોય ત્યારે કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવશે. ટૂંકમાં ધ્યાન રાખવામાં આવ્યું હતું, બરાબર. ભવિષ્યકાળ નહીં પરંતુ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે જનરલ લખવામાં. કસોટી પાત્ર ખોટી આકૃતિ દોરે તો તેના પર ચોકડી કરવી અને સમય હોય તો બીજો પ્રયત્ન આપવાનો, બાકી નહીં આપવાનો, બરાબર. હવે આ કસોટી અંગે વ્યવસ્થિત સાધનો ગોઠવી નીચે મુજબ સૂચના આપવામાં આવશે. જુઓ, આ કસોટીમાં પણ તમારે એક સરસ મજાનું કાર્ય કરવાનું છે. હું તમારી સમક્ષ એક પછી એક ડિઝાઇનવાળા કાર્ડ રજૂ કરીશ. તે કાર્ડમાં જે ડિઝાઇન હોય તે તમારે આ સફેદ કાગળ પેન્સિલ વડે ઝડપથી દોરવાની છે. અહીં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ડિઝાઇન બનાવતી વખતે તમારે સહેજ પણ પેન્સિલ ઊંચકવાની નથી અને જ્યાં સુધી હું સ્ટોપ એવું ના કહું ત્યાં સુધી તમારે પ્રયત્ન ચાલુ રાખવાના છે. આકૃતિ બનાવતી વખતે તમારે પેન્સિલ કાગળ ઉપરથી ઊંચક્યા વિના અને એક લીટી ઉપર ફરીવાર એટલે કે પુનરાવર્તન પેન્સિલની લીટી આપવી જોઈએ નહીં. એટલે એનું પુનરાવર્તન નથી કરવાનું. એકને એક પેન્સિલ હોય તો આમ આગળ ગઈ ને પછી પાછું આમ પાછળ નથી લાવવાનું, બરોબર. અને પેન્સિલ આમ ઊંચી પણ નથી કરવાની. એ કાગળની એક જ ઓલામાં ડિઝાઇન થઈ જવી જોઈએ, ઊંચક્યા વગર. તો કસોટી દરમિયાન નીચેના કેટલાક અગત્યના જે મુદ્દા છે એની નોંધ રાખવી, બરોબર. તમારે પણ કસોટી દરમિયાન સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એમ લખવાનું અને કસોટી પાત્ર પેન્સિલ ઉચકે નહીં તેમજ એક લીટીમાં ફરી પુનરાવર્તન કરે નહીં તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. જો કસોટી પાત્ર કોઈ એક ડિઝાઇન સમય મર્યાદાની અંદર બનાવવામાં નિષ્ફળ જાય તો તેને ફરીવાર બનાવવા માટે બીજો પ્રયત્ન આપવામાં આવ્યો છતાં સમય મર્યાદામાં આકૃતિ ન બનાવી શકે તો તેને ડિઝાઇન બનાવીને બતાવવામાં આવ્યું. દરેક આકૃતિ દોરતી વખતે લાગેલા સમયની નોંધ પરિણામ કોઠામાં કરવામાં આવી હતી. કસોટીમાં કસોટી પાત્ર સતત 2 આકૃતિઓ બનાવવામાં નિષ્ફળ જાય તો કસોટીનું ત્યાં બંધ કરી દેવામાં આવ્યું હતું. કદાચ તમારે એ કસોટી બંધ ન કરવી પડે, એને સરસ મજાનું કામ કર્યું હોય, બુદ્ધિશાળી માણસ હોય, બુદ્ધિશાળી ટૂંકમાં પ્રયોગ પાત્ર હોય, તો પછી આવું લખવાની જરૂર નથી. હવે પરિણામ કોઠા નંબર 3 પેટર્ન્સ
ડ્રોઈંગ કસોટીમાં કસોટી પાત્રએ લાગેલો સમય અહીંયા આ કોઠામાં તમારે નોંધવાનું. સફળ નિષ્ફળ ડિઝાઇનનો અને પ્રાપ્તાંકોની સંખ્યા દર્શાવતો કોઠો. બરોબર, જે તમારે સ્ટડી સેન્ટરમાં જાઓ તો ત્યાં તમને બતાવવામાં આવશે, સમજાવવામાં ફરીવાર આવશે. અને બાકી તમે યુટ્યુબ ઉપર મારું લેક્ચર જે છે એ ફરીવાર સાંભળી લેજો અને આ ડિઝાઇન જોઈ લો. બરોબર, આ કોઠા નંબર 3 છે. એમાં ડિઝાઇન પ્રયત્ન, તો એમાં 1 થી 8 પ્રયત્ન. સમય મર્યાદા સેકન્ડમાં, તો પેલામાં 1 થી 5, 1 થી 120, 120, 120, 120, 4 પ્રયત્ન, 1 થી 4 સુધી ને 5 માંથી 180. બરોબર, પછી કસોટી પાત્રએ લીધેલો સમય સેકન્ડમાં લખવાનો રહેશે. સ્ટોપવોચ જોતા આવડવી જોઈએ. સફળતા અને નિષ્ફળતા, કે સતત 2 પ્રયત્નો આપ્યો અને સફળ થઈ ગયો, અથવા તો એને એકવાર આપ્યો ને પાછો સફળ થયો ને પાછો નિષ્ફળ થયો ને પાછો સફળ થયો ને પાછો નિષ્ફળ થયો. બરોબર, અને પ્રાપ્તાંક કેટલા મેળવ્યા, 1 કે 2 કે 3, એ લખવાના રહેશે. તો વિભાગ 3 ની પ્રાપ્તાંક ગણતરીની રીત. હવે જે પ્રમાણે આગળ હતું એ જ પ્રમાણે, છતાંય વાંચી જઉં છું. 1 થી 4 ડિઝાઇન 1 મિનિટની અંદર બનાવવામાં સફળતા મળે તો 2 પ્રાપ્તાંક આપવામાં આવશે. અને 1 થી 2 મિનિટમાં સફળતા મળે તો 1 પ્રાપ્ત આપવામાં આવશે. સમય મર્યાદાનું ઉલ્લંઘન થાય તો 0 પ્રાપ્તાંક આપવામાં આવશે. તમે ગમે એટલું પેલા પ્રયોગ પાત્ર ને સબ્જેક્ટને કહો કે બંધ કરો કાર્ય, બંધ કરો, તમારું માને જ નહીં, તો તમારે એને 0 માર્ક આપવાનો. અને સૂચનામાં પણ કહેવાનું કે હું એકવાર તમને સ્ટોપ કહી દઉં એટલે જ્યાં હોય ત્યાં તમારે પ્રયોગ કાર્ય જે છે એ પૂરું બાકી તમારા માઇનસ સિસ્ટમ જશે, આવું કહેવાનું, બીવડાવવાના થોડા. બરોબર, એટલે હું તમારા માર્ક કાપી લઈશ, અથવા તો તમને 0 માર્ક મળશે. તમે સાચું કામ કર્યું હશે એના તમને માર્ક નહીં મળે, જો તમે સમય મર્યાદામાં કામ નહીં કરો તો. હવે 5 થી 8 ડિઝાઇન 3 મિનિટની અંદર બનાવવામાં આવી હતી. કસોટી પાત્રએ 1 મિનિટની અંદર આકૃતિ બનાવવામાં સફળતા મેળવે તો તે 3 પ્રાપ્તાંક, અને 1 થી 2 મિનિટની અંદર સફળતા મેળવે તો એ 2 પ્રાપ્તાંક, અને 2 થી 3 મિનિટની અંદર સફળતા મેળવે તો 1 પ્રાપ્તાંક આપવામાં આવ્યો હતો. સમય મર્યાદા થાય તો 0 પ્રાપ્તાંક આપવામાં આવશે, અને વધુમાં વધુ 20 પ્રાપ્તાંકો આપવામાં આવશે. હવે ક્યાં આવશે લખવું ને ક્યાં આવ્યો હતો, તો એ તમારા જે સ્ટડી સેન્ટરમાં જે પ્રોફેસર હોય છે તે એને ફરીવાર પૂછીને ક્લિયર કરી લેવું. હવે વિભાગ 4 તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કસોટી. કસોટી આપવાની રીત. સ્મૃતિ વિસ્તારને સામાન્ય બુદ્ધિ અને માનસિક વિકાસ સાથે નિકટવર્તી સંબંધ છે. તેમાં અક્ષરો અને આંકડાઓ સવડા અને અવડા ઉચ્ચારણ કરવામાં આવે છે, જેથી શિક્ષિત અને અશિક્ષિત બંનેને આપી શકાય છે. આ કસોટીની અંદર બીજા 2 પેટા વિભાગ પડે છે. એક પેટા વિભાગ અક્ષરોનો હોય છે અને બીજો પેટા વિભાગ આંકડાઓનો હોય છે. નીચે મુજબ સૂચના તૈયાર કરી કસોટી પાત્ર જોડે કાર્ય કરવામાં આવશે. પ્રથમ અક્ષરોનો સ્મૃતિ વિસ્તાર માપન કરવામાં આવશે. કસોટી વિતરણ 3 અક્ષરના એક શ્રેણીનું ઉચ્ચારણ કરશે, અને કસોટી પાત્ર તે સરળતા અક્ષરનું ઉચ્ચારણ કરવામાં સફળ જાય તો વિતરણ 4 અક્ષરોનું ફરી ઉચ્ચારણ કરશે. પરંતુ કસોટી પાત્ર જો તે 4 અક્ષરોને પ્રથમ શ્રેણીમાં નિષ્ફળ જાય તો પ્રયોગ કરતા 4 અક્ષરોને બીજી શ્રેણી રજૂ કરશે, અને તેમાં કસોટી પાત્ર સફળ જાય તો 5 અક્ષરોની શ્રેણી રજૂ કરવામાં આવશે. દરેક અક્ષરોની કુલ શ્રેણી લખેલી હોય જ છે.
તેમાં કસોટી પાત્ર 3માંથી એક શ્રેણીમાં રજૂ કરવામાં આવશે. દરેક અક્ષરોની કુલ 3 શ્રેણી લખેલી હોય છે. તેમાં કસોટી પાત્ર 3માંથી એક શ્રેણીમાં સફળ જાય તો આગળની બીજી શ્રેણીમાં એ ટૂંકમાં એક પહેલા ધોરણમાં પાસ થાય તો એને બીજા ધોરણમાં મોકલવામાં આવે ને બાકી રિપીટ કરવામાં આવે. 3 શ્રેણી નિષ્ફળ જતા કસોટી પાત્રની નિષ્ફળતાની કક્ષા ગણવામાં આવશે. 3 શ્રેણીમાં નિષ્ફળ જતા કસોટી પાત્રની નિષ્ફળતાની કક્ષા ગણવામાં આવશે અને નિષ્ફળતાની આગળની કક્ષા મૂળાક્ષરોની સંખ્યા કસોટી પાત્રને તાત્કાલિક વિસ્તારનો સ્કોર ગણવામાં આવશે ને ત્યાં અવળા અક્ષરોની કસોટી બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ સવળા અક્ષરોની જેમ જ અવળા ઉલટા ક્રમમાં અક્ષરોની કસોટી મુજબ એને આપવામાં આવશે. હવે બીજા પેટા વિભાગમાં આંકડાઓની સ્મૃતિ વિસ્તાર. પેલા શબ્દો હતા ABCD અને હવે આંકડાઓ છે 1 2 3 4. કસોટી વિતરણ 3 શ્રેણીના આંકડાઓથી ઉચ્ચારણ કરવામાં આવશે. કસોટી પાત્ર જોડે અવળા આંકડાઓનું ઉચ્ચારણ કરવામાં આવશે અને તેમાં સફળ જાય તો આગળની 4 કસોટીઓની શ્રેણી રજૂ કરવામાં આવશે. તેમાં 4 આંકડાઓ વળી 3માંથી કોઈ પણ એક શ્રેણીમાં સફળ જાય તો 5 આંકડાઓની શ્રેણી રજૂ કરવામાં આવશે. હવે આમાં તમે સૂચના કઈ રીતે આપશો તો કે આ કસોટી જરૂરી સાધનો વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા અને નીચે મુજબ જુઓ. આ કસોટીમાં પણ તમારે ખૂબ જ મજાનું સરસ રસ પડે એવું કાર્ય કરવાનું છે અને આ કસોટી હું તમને જે કાંઈ કહું તે તમારે બોલવાનું રહેશે. હું પ્રથમ જે અક્ષરો બોલું તે તમારે જે ક્રમમાં અક્ષરો બોલવાના છે. દાખલા તરીકે હું તમને ચ મ ક કહું તો તમારે આ જ ક્રમ ચ મ ક બોલવાનું છે અને આવા અક્ષરો કેટલી સંખ્યામાં યાદ રહે છે તે જાણવાનું મારું ધ્યેય છે. હવે આની અંદર બીજા વિભાગમાં હું તમને ઉલટા ક્રમમાં અક્ષરો તમને આપીશ. દાખલા તરીકે હું તમને ક બ સ કહું તો તમારે ઉલટા ક્રમમાં સ બ ક આ રીતે બોલવાનું રહેશે. તમને ખબર પડે કે આપણે શું કાર્ય કરવાનું છે તો તમે અવળા ક્રમમાં અક્ષરો કેટલી સંખ્યામાં યાદ રાખી શકો છો તે મારે જોવાનું રહેશે. તો આ પ્રમાણે તમે સૂચના આપી દીધી અને આ કસોટી આપતી વખતે આંકડા અને અક્ષરોની રજૂઆત એક સરખા અંતરે અને એક સરખા લયમાં થાય તેની કાળજી રાખવી એ તમારી જવાબદારી છે, પ્રયોગકર્તાની. બરાબર. તો વિભાગ અ અને વિભાગ અ જેને તાત્કાલિક સ્મૃતિ વિસ્તારમાં કસોટી પાત્રએ આપેલા સવળા અને અવળા અક્ષરો અને આંકડાઓની શ્રેણીનું પુનરાવર્તન દર્શાવતો કોઠો જે તમારા સ્ટડી સેન્ટરમાં ઉપલબ્ધ છે. ચિંતા કરવાની જરૂર નથી. વિભાગ 4ની પ્રાપ્તાંકોની ગણતરી કઈ રીતે કરશો તો એની પણ સૂચના છે. અક્ષરો કે આંકડા સવળા હોય તો દરેક સાચી પુનઃ રજૂઆત અક્ષર કે આંકડા પ્રમાણે એક ગુણવા કરવામાં આવી હતી. અહીં અક્ષરો કે આંકડાઓમાં વધુમાં વધુ ગુણ આપવામાં આવ્યા હતા. બરાબર. હવે 5મું જે છે એ ચિત્ર રચના કસોટી. તો આ જે ચિત્ર રચના કસોટી છે એ કસોટી સમૂહની આ છેલ્લી કસોટી એટલે કે 5 ચડતા ક્રમની પેટા કસોટી છે. અહીં કસોટી પાત્રને કેટલા ટુકડાઓ ગોઠવીને તસવીર બનાવવાની છે. કસોટી પાત્રને પ્રથમ એક તસવીર બનાવીને બતાવવામાં આવશે. તેવી જ રીતે જુદી જુદી તસવીરો જુદા જુદા ટુકડાઓ આપીને એક પછી એક તસવીરો બનાવવાની રહેશે. સમય મર્યાદાના સંદર્ભમાં તેની નોંધ રાખવામાં આવશે. આ જ રીતે બીજી કસોટી પણ આપવામાં આવશે. એમાં પણ એ જ રીતે સૂચનાઓ આપવામાં આવશે કે ચિત્રો બોધપત્રમાં આપેલા ક્રમ મુજબ જ રજૂ કરવા. સતત 2 ચિત્રો બનાવવામાં કસોટી પાત્ર નિષ્ફળ જાય તો કસોટી આપવાનું ત્યાં જ બંધ કરી દેવાનું. જો ચોથી અને 5મી ડિઝાઇન બનાવતી વખતે સમય મર્યાદા પૂરી થઈ જાય તો પણ કસોટી પાત્રએ હવે ખાસ તમારે આખા પ્રયોગમાં સમય સ્ટોપ વોચ
ને સતત તમારે જોયા કરવી પડશે. અને જો તમે સૂચના બરોબર નહીં આપી હોય તો પ્રયોગપાત્ર પણ ભૂલ કરશે. દાખલા તરીકે તમારે જે બોક્સ જે છે એને ઉચકવાના નથી, તો એને સમજાઈ જવું જોઈએ. પેન્સિલ ઉપરા ઉપરી એનું પુનરાવર્તન કરવાનું નથી. એકવાર પેન્સિલ કાગળ ઉપર મૂકી દીધા પછી એને પાછી ઊંચી કરવાની નથી. એટલે સૂચના તમે કઈ રીતે આપો છો એ ખૂબ મહત્વનું છે. જો સૂચના તમે બરોબર નહીં આપો તો પ્રયોગપાત્ર ભૂલ કરશે. એ ભૂલ કરે એટલે તમને ઓછા માર્ક નહીં મળે, એની ચિંતા નહીં કરો. એ સતત 2 પુનરાવર્તન કરે અને તમારે કાર્ય બંધ કરી દેવું પડે તો એની ચિંતા નહીં કરો, એમાં તમારા માર્ક નહીં કપાય. પણ તમે જે સૂચના આપી એ સૂચના એ પ્રયોગપાત્ર એટલે તમારો સબ્જેક્ટ સમજો છે કે નહીં. ઘણીવાર વાયવામાં જે તમારા સામે બેઠા છે પ્રોફેસર એ બરોબર જોતા હોય કે પ્રયોગપાત્રને પૂછે, આ ભાઈએ તમને સૂચના આપી, તમને સમજાણું? અને ઈ જો એમ કહેશે કે ના મને બરોબર નથી સમજાણું, તો ત્યાં તમારા માર્ક કપાઈ જશે. સૂચના 2 વાર સમજાવજો, એકવાર વાંચી જજો, એકવાર તમે પોતે સમજાવશો તો જ સમજાવી શકશો. બરોબર? એટલે તમે પોતે પણ સમજી જાઓ કે જુદા જુદી જે કસોટીઓ 5 જે છે, છેલ્લી છે ચિત્ર રચના કસોટી, તો એમાં શું કાર્ય કરાવવાનું છે. તો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કસોટી એને કહેવાય. બરોબર? તો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કસોટીમાં મોટામાં મોટી જેટલી લંબાઈની એટલે કે આંકડા અને અક્ષરોની સંખ્યા વિગત સાચી બોલી શકે તેટલો તેનો પ્રાપ્તાંક સવડા અને અવળા આંકડા અને અક્ષરો એમ બંને માટે ગણવો. તો આ થયો તમારો એક પ્રયોગ જે છે એ પૂરો. આઈ થિંક તમને ભાટિયા બુદ્ધિ કસોટી સમજાઈ ગઈ હશે. જો આ પ્રયોગ છે એ અન્ય પ્રયોગ કરતા ખૂબ સહેલો છે, થોડોક લાંબો છે, લેન્ધી છે, પણ બહુ સરળ છે જો તમને સમજાઈ ગયો હોય.